અને હવે વાત અમદાવાદની પરિસ્થિતિ પર કરવી છે। અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને જે વેપારીઓની દુકાનો છે તેમાં આ વરસાદી પાણી ઘૂસી ગયા છે। લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો એ વેપારીઓને આવ્યો છે। માલ સામાન સહિત દુકાનના જે ફર્નિચર છે તેની અંદર પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। 24 કલાકથી દુકાનોમાં પાણી ભરાયેલા હોવાના દાવા પણ એ સ્થાનિક વેપારીઓ કરી રહ્યા છે। કોર્પોરેશન તરફથી કોઈ જ મદદ તેમને નથી મળી તેવું પણ તેમના દ્વારા કહેવાયું। નવા રોડ બન્યા છતાં પણ ગટરના પાણીના નિકાલની કોઈ જ યોગ્ય વ્યવસ્થા કરવામાં નથી આવી। પ્રી મોન્સૂન કામગીરી એ માત્ર કાગળ પર કરી દેવાય છે અને પ્રી મોન્સૂન કામગીરીના દાવા એ સદંતર પોકળ સાબિત થયા છે। ટેક્સ વસૂલવામાં આવે છે પરંતુ સુવિધા એ લોકોને નથી મળી રહી। આ વરવી વાસ્તવિકતા અમદાવાદ શહેરની છે જેને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે। 30 વર્ષથી સમસ્યા છે આ વિસ્તારની અંદર પાણી ભરાવાની અને તે છતાં તેનો યોગ્ય નિકાલ કરવામાં નથી આવ્યો। 30 વર્ષથી આ સ્થાનિક વેપારીઓ આ જ સમસ્યાથી પીડાઈ રહ્યા છે, આ જ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। અમદાવાદમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યા બાદ અમદાવાદનો જે ગુરુકુળ વિસ્તાર છે જ્યાં આવેલી દુકાનો, મારી પાછળ તમે એના દ્રશ્યો જોઈ શકો છો કે વરસાદ પડતાની સાથે જે આ દુકાનો છે દુકાનોમાં પાણી ભરાવા જેવી સમસ્યાઓ ઉદ્ભવી હતી અને સાથે સાથે જે દુકાનદારો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે બીજા દિવસે જે તેમના દ્વારા દુકાનોમાંથી પાણી બહાર કાઢવાનો જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે અને જે સાથે સાથે તેમનો જે માલ સામાનને નુકસાન પહોંચવાની પણ જે સમસ્યાઓ છે તે સામે આવી છે। આપણી સાથે અત્યારે અહીંના જે દુકાનધારકો છે તેમની સાથે વાતચીત કરીશું કે કેવા પ્રકારની જે તકલીફ છે તેમને થઈ રહી છે। વડીલ, દુકાન અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને જે દુકાનધારકો છે તેમને કેવી તકલીફ પડે છે? ખાસી તકલીફ પડી રહી છે અમને। અમે કાલે રાતના 12 વાગ્યાથી અમે અહીંયા જ જાગીએ છીએ તરત ને રાતે બી સતત પાણીનો પ્રવાહ દુકાનમાં આવવાનો ચાલુ જ હતો। પાણીથી અમને તમે જોઈ શકો છો ખાસું બધું નુકસાન થયું છે। અમારું માલ મત્તા ફર્નિચર બધું જ નુકસાન થયું છે। અમે કેટલી વાર બી અમે માંગણી કરી છે કે તમે આરસીસીનો રોડ બનાવ્યો છે, ગટરો બનાવી છે, સાફ કરાવડાવો, પ્રી મોન્સૂન કરાવડાવો, પણ એ લોકોએ કોઈ કાર્યવાહી નથી। અમને તંત્રને એટલું જ કહીએ છીએ કે તમે આટલું અમદાવાદને વિકસાવો છો, ડેવલપ કરો છો તો તમે બીજા એરિયામાં બી ધ્યાન આપો। અહીંયા લગભગ સવારમાં 8 વાગ્યાથી વરસાદ પડે છે। કોઈ એએમસી વાળું કોઈ અહીંયા નથી હાજર, કોઈ હાજર જ નથી અને લોકોને શું તકલીફ પડે છે કોઈ અહીંયા કોઈ પૂછ્યા વાળું નથી। આખી દુકાન ભરાઈ ગઈ છે, લગભગ 4-4, 5-5 ફીટ ભરાઈ ગઈ છે પાણી અને બહુ હેરાન થઈ ગયા। દર વર્ષે કોર્પોરેશન ખાલી વાતો કરે છે, કશું કરતી નથી। ખાલી બસ કરોડો રૂપિયા વેચ જાય છે। જેમ વરસાદની સિઝન આવે એમનું એમ પાણી ભરાય છે। ફૂલ પાણી છે, ફૂલ। રાતના આખી રાત 12 વાગ્યા સુધી અમે પાણી કાઢ્યું। સવારમાં આવ્યા તો પાછું પૂરી દુકાન એટલી ભરાયેલી છે। સવારથી 7 થી 8 વાગ્યા સુધી અમે પાણી કાઢતા છે। હમણાં સુધી જોઈ લો તમે પરિસ્થિતિ, હાલત ખરાબ છે। એક પણ આ કેટલા 24 કલાકથી વરસાદ પાણીમાં છે, એક પણ પ્રશાસનનો માણસ કોઈ પૂછવા આવ્યું નથી કે તમે કેમ છો કે કોઈ ઢાંકણા તક નહીં ખોલ્યા અહીંયા પ્રશાસને। હાલત ખરાબ છે, ખાલી વાતો છે મોટી, ખાલી વિકાસ છે, કઈ વિકાસ દેખાતો નથી। જે આ તમે મારી પાછળના જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાણી છે ગઈકાલ રાતથી ભરાયેલું છે અને અહીંયા જે કોર્પોરેશન દ્વારા જે તંત્રને જાણ, જે લોકો છે તેમના દ્વારા તંત્રને જાણ કરી હોવા છતાં પણ આ પ્રકારની જે તેમની પાણી નિકાલની જે સમસ્યા છે તે કરવામાં આવી નથી અને કોર્પોરેશનના જે માણસો છે જે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે છે તે પણ જે સત્તાધીશો છે તેમના દ્વારા ઉપાડવામાં આવતા નથી તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવે છે। હવે આ જે સ્થાનિક લોકો છે, જે દુકાનધારકો છે તેમનો નિકાલ કોર્પોરેશન દ્વારા લાવવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું। કેમેરામેન મનીષ વાણિયા સાથે હિમાંશુ પરમાર, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।